મોર્નિંગ. આજે આપણે કંપની ઓડિટમાં આગળના ટોપિકની ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણી પાસે જે કન્ટિન્યુમાં છે એ રાઇટ્સ ઓર પાવર્સ ઓફ ધ ઓડિટરની અંદર નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે કે રાઇટ્સ ટુ રિપોર્ટ ટુ ધ મેમ્બર્સ એન્ડ સાઇન ધ ઓડિટ રિપોર્ટ. એટલે કે જે રિપોર્ટ ઓડિટ રિપોર્ટ તૈયાર થાય છે એની પર એને પોતાનો સિગ્નેચર કરવાનો અધિકાર છે. સાથે સાથે રિપોર્ટ ટુ ધ મેમ્બર્સ પોતાના જે કંપનીના શેર હોલ્ડર્સ છે શેર હોલ્ડર્સને રિપોર્ટ આપવાનો અધિકાર છે. The auditor has a right to make the report to the members of the company on the account examined by him. અને જે કોઈ બી એકાઉન્ટ્સ એક્ઝામિન કર્યા હોય, હિસાબો તપાસ્યા હોય, એના બેઝ પર એ પોતે રિપોર્ટ કરી શકે છે on every financial statement which is required under this act. To be laid down before the company in the general meeting, section 143(2). તો અહીંયા ઉલ્લેખ કર્યો કે સેક્શન 143(2) ની અંદર લખેલું છે કે કોઈ પણ એવો ઓડિટર હોય એ પોતાનો રિપોર્ટ પોતાના શેર હોલ્ડર્સની સામે દર્શાવી શકે છે. એની જે કઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વિચ ઇઝ રિક્વાયર્ડ અંડર ધ એક્ટ, જે કાયદા હેઠળ એને કરવાનું હોય છે, એ દરેકે દરેક સ્ટેટમેન્ટ્સ એ એક્ઝામિન કરીને દર્શાવી શકે છે, એ પણ જનરલ મીટિંગમાં. Moreover, the auditor or auditors alone shall sign the audit report or the certify any document of the company in accordance with the provisions of the subsection 2 of the section 141 and section 145. Section 141 subsection 2 and section 145 એને એક સત્તા આપે છે, એક રાઇટ આપે છે that the auditor alone shall sign the audit report. No other any person can sign the audit report. બીજો કોઈ વ્યક્તિ નથી કરી શકતું. માત્ર ને માત્ર ઓડિટર જ શું કરી શકે છે, આ રિપોર્ટ પર સાઇન કરી શકે છે and certify and any other document of the company in accordance with the provision. અને પ્રોવિઝન્સમાં કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય એને સર્ટિફાઈ કરી શકે છે. ત્યાર પછી છે 6 રાઇટ છે, રાઇટ ટુ વિઝિટ અ બ્રાન્ચ એન્ડ ટુ હેવ એક્સેસ ટુ ધ બ્રાન્ચ અકાઉન્ટ્સ. The auditor of the company has a right, એને અધિકાર છે ટુ વિઝિટ એની બ્રાન્ચ ઓફિસ ઓફ ધ કંપની. કંપનીની જે કોઈ પણ બ્રાન્ચ ઓફિસ હોય એ બધી જ બ્રાન્ચ ઓફિસ વિઝિટ કરી શકે છે if he deems it necessary for the performance of duties. જો એને યોગ્ય લાગે કે પોતાની ડ્યુટીઝમાં એ આવે છે તો એ કરી શકે છે. He also has the right to assist the books of accounts and vouchers of the company maintained at the branch office. અને બ્રાન્ચ ઓફિસ પર જે કોઈ બી કંપનીના હિસાબો કે એની બ્રાન્ચના હિસાબો હોય એ જાણી શકે છે, માંગી શકે છે. Section 143 subsection 8 and rule number 12 both are implemented on that. તો બ્રાન્ચ અકાઉન્ટ્સ માટે એની પાસે આટલી ઇન્ફોર્મેશન છે, બ્રાન્ચ અકાઉન્ટ તપાસી શકે છે. નાવ ધ નેક્સ્ટ, રાઇટ ટુ ટેક ધ એક્સપર્ટ્સ ઓપિનિયન. વેન એવર હી નીડ, એને જ્યારે પણ જરૂર લાગે, હી કેન ટેક ધ એક્સપર્ટ્સ ઓપિનિયન. The auditor can take the advice of the experts on the technical or the legal matters. Somehow auditor પાસે કેટલીક લીગલ મેટર્સની કે ટેકનિકલ બાબતની વિશે જેને જાણ ના હોય, એને ખબર ના હોય વિશે, તો એ કેટલાક એક્સપર્ટ્સના ઓપિનિયન લઈ શકે છે. However, while reporting to the shareholders, he is required to give his opinion only. He cannot give experts' opinion in his report. એક્સપર્ટનો ઓપિનિયન એટલે કે એઝ પર ધ એક્સપર્ટ્સ બરાબર એવું કરીને ના લખી શકે. એ માત્ર ને માત્ર પોતાની જે નોલેજ છે, પોતાનો જે ઓપિનિયન છે એ દર્શાવી શકે, નોટ ધ ઓપિનિયન્સ ઓફ ધ એક્સપર્ટ. એક કેસ બન્યો હતો 1895 ની અંદર, જનરલ બેંક વર્સિસ રિલાયન્સ. એની અંદર કોર્ટે આ સ્ટેટમેન્ટ આપેલું હતું કે he can only write his opinion only, not the opinion of expert. Right to indemnity. The auditor of the company is entitled to be indemnified out of the assets of the company against any liability incurred by him in the course of the defending any proceeding, civil or criminal, in which the judgment is given in his favor, or in which he is acquired, or in what relief is granted to him by the court. એટલે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય, રાઇટ ટુ ઇન્ડિમ્નિટીનો નુકસાનનો વળતરનો સિદ્ધાંત છે, તો એને અધિકાર છે નુકસાનનો કે ઓડિટર જે છે કંપની માટે he is be indemnified out of the assets of the company against any liability incurred by him. એને કોઈ પણ જવાબદારી ઊભી કરેલી હોય તો એની સામે કંપનીની મિલકતો જવાબદાર છે. In the course of the defending any proceeding, કોઈ પણ પ્રકારના
કોર્ટ કેસ ચાલતા હોય કે સિવિલ કે ક્રિમિનલ કેસીસ ચાલતા હોય પ્રોસિડિંગ્સ એમાં ડિફેન્સ કરવાનો ઇન વિચ ધ જજમેન્ટ હેઝ ઇઝ ગિવન ઇન હિઝ ફેવર. જો કોર્ટે એનું જજમેન્ટ એની ફેવરમાં આપેલું હોય યસ કે ઓડિટર ઇઝ રાઈટ, બરાબર છે, તો એવા સંજોગોમાં એ ઇન્ડિમ્નિટી નો ઉપયોગ કરી શકે છે, એ અસેટ્સનો ઉપયોગ કરી શકે છે. ઓર ઇન વિચ he is acquired or in which the relief is granted to him by the court. જો કોર્ટ દ્વારા એને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી હોય અથવા તો કોઈ પણ પ્રકારની મિલકત માટે એને જાણકાર કરવામાં આવેલું હોય. નાઉ નેક્સ્ટ ઇઝ રાઇટ ટુ રેમ્યુનરેશન. એને વળતર મેળવવાનો અધિકાર છે. ધ ઓડિટર ઇઝ એન્ટાઇટલ ટુ રેમ્યુનરેશન ફોર ધ સર્વિસ રેન્ડર્ડ બાય હિમ. એને જે કોઈ બી કંપની માટે પોતાની સર્વિસીસ આપી છે, બરાબર છે, પોતાનું નોલેજ આપીને જે સેવા આપી છે, બરાબર છે, તો એનું સામે એને વળતર મેળવવાનો અધિકાર છે. હાવેવર ધ રાઇટ એક્યુરેટ્સ ઓનલી આફ્ટર હિઝ કમ્પ્લીશન ઓફ હિઝ ધ રાઇટ અકર્સ ઓનલી આફ્ટર હિઝ કમ્પ્લીટેડ ધ વર્ક. એનું પોતાનું કામ પૂરું થઈ જાય, ઓડિટિંગનું કાર્ય પૂરું થઈ જાય, ત્યાર પછી જ એ અધિકારનો ઉપયોગ કરી શકે છે, એ પહેલા નથી કરી શકતો. દેટ ઇઝ એકાઉન્ટ્સ હેવ બીન ઓડિટેડ એન્ડ રિપોર્ટ્સ thereupon has been submitted to the company by him. એટલે કે પોતાના એકાઉન્ટ્સ ઓડિટ કરેલા હોય અને રિપોર્ટ પણ પોતે કંપનીને સબમિટ કરેલા હોય ત્યારે. સેક્શન 142 રાઇટ ટુ રેમ્યુનરેશન. The rights of the powers of an auditor cannot be limited or abridged either by the article or resolution of the members. જે અધિકાર એને મળેલા છે એ અધિકારમાં કોઈ પણ પ્રકારના અધિકારનો દુરુપયોગ નથી કરી શકાતો અથવા કોઈ પણ પ્રકારનો એના અધિકારો છે એને મર્યાદિત નથી કરી શકાતા. કોઈ પણ આર્ટિકલ ઓફ એસોસિએશન કે કંપનીના મેમ્બર્સ એનું ઘટાડી શકતા નથી. વોટ એવર ધ રાઇટ્સ ગિવન બાય હિમ ઇઝ ગિવન બાય હિઝ વર્ક. એટલે કે એ જે કોઈ બી કામ છે એ જવાબદારી એને ICAI દ્વારા આપવામાં આવી છે, એના દ્વારા જ એને કંપની એક્ટ થ્રુ એને કેટલાક અધિકાર મળેલા છે. એની પ્રોવિઝન્સ ઓફ ધીસ નેચર શેલ બી અલ્ટ્રા વાયરસ એન્ડ હેલ્ડ વોઇડ. અને આવું જો કોઈ પણ પ્રકારના પ્રોવિઝન્સ ઉભા કરેલા હશે તો એ ગેરમાન્ય ગણાશે, બરાબર, અને સત્તા બહારનું કાર્ય ગણાશે. સત્તા બહારનું કાર્ય હોય તો ઇટ્સ કોલ્ડ અલ્ટ્રા વાયરસ. ન્યૂટન વર્સિસ પ્રીમગ્રામ સ્મોલ આર્મ્સ કંપની 1906 માં આ કેસીસ બન્યો હતો અને કોર્ટે જજમેન્ટ આપેલું છે. નાઉ રાઇટ ટુ લિયન the working papers and the books of accounts and other documents. એની પાસે જે કોઈ બી વર્કિંગ પેપર્સ હોય કે જે એકાઉન્ટ્સના ડોક્યુમેન્ટ્સ હોય કે અકાઉન્ટ્સ હોય એ પોતાની પાસે જાળવવાનો અધિકાર છે. The working papers containing the informations of the confidential nature. સ્વાભાવિક છે, કંપનીની અંગત બધી જ માહિતી હોય, હિસાબોની બધી જ અંતર્ગત માહિતી હોય તો એ વર્કિંગ પેપર્સ એમાં લખેલું હોય છે. And these informations are gathered by the auditor from the books of accounts through the explanations from the company's officers. કંપનીના ઓફિસરો જે કોઈ બી એક્સપ્લેનેશન આપેલું હોય એ બધું જ એક્સપ્લેનેશન એ એક વર્કિંગ પેપર્સમાં નોટ કરે છે, બરાબર છે, અને એ બધી ઇન્ફોર્મેશન એ નોટ કરે છે, which the auditor think necessary for the performance of his audit work. એના ઓડિટ વર્કમાં જે કોઈ બી એની જરૂર લાગ્યું એના કંપનીના ઓફિસર્સ, કંપનીના સ્ટાફ્સ, કંપનીના મેનેજર્સ એ બધી માહિતી એક્સપ્લેનેશન માંગ્યું, બરાબર છે, એ જે એક્સપ્લેનેશન આપ્યું એ બધું એ વર્કિંગ પેપરમાં નોટ કરે છે. Therefore, the auditor can claim the possessions of the working papers on the ground that auditor can claim કરી શકે કે આ જે કંઈ બી વર્કિંગ પેપર્સ છે પોતાની પાસે રાખવા માટે he has collected these papers to perform audit. એને ઓડિટના કાર્ય માટે આ બધું કામ ઊભું કરેલું છે, એટલે કે બધા વર્કિંગ પેપર્સ કલેક્ટ કરેલા છે. In Shocking King Sky versus Bright Graham and Company 1938, it was held that the working papers were the property of the auditor and he could retain with them him on the ground that while the auditing of accounts of the company, he acted as an independent contractor and not the agent of the client. જે કોર્ટમાં કેસ ગયો 1938 બ્રાઇટ ગ્રેહામ વર્સિસ શોકિંગ સ્કાય, તો એની અંદર કોર્ટનું જજમેન્ટ આવ્યું કે ભાઈ જે વર્કિંગ પેપર્સ છે ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધ ઓડિટર એન્ડ હી કુડ રિટેન વિથ ધેમ, બરાબર છે, એની પોતાની પાસે રાખી શકે છે ઓન ધ ગ્રાઉન્ડ ધેટ કયા આધાર પર
while the auditing of the accounts of the company he acted as an independent contractor. એક independent contractor તરીકે એને કામ કરેલું છે, નહીં કે કંપનીના એજન્ટ તરીકે કામ કરેલું છે. So the auditor can own the working papers. However, as a matter of the professional equities and ethics, professional equities and professional ethics ના સિદ્ધાંત પર જોવા જઈએ, બરાબર છે, the outgoing auditor should hand it over these papers to his successor so that he may have some reference or help while the performing the audit of the same concern in future. So as per professional ethics, જ્યારે રિટાયરિંગ ઓડિટર હોય તો ન્યૂલી એપોઇન્ટેડ ઓડિટર રે એને શું કરવાના હોય છે, આ બધા જ રેફરન્સીસ માટે યુઝ કરી શકે એટલા માટે વર્કિંગ પેપર્સ એને સબમિટ કરાવવાના હોય છે, બરાબર છે, જેથી ભવિષ્યમાં એને હેલ્પ થઈ શકે છે. Moreover, if the auditor is not paid his dues, if the auditor is not paid his dues, he has a right to retain the books of accounts and the other related documents on which he has done the work with him till he is paid his remuneration. Means કે જ્યારે પણ કંપની દ્વારા એને જે પોતાનો ઓડિટ વર્કના જે પૈસા છે, બરાબર, એનું જે વેતન છે એને ના ચૂકવ્યું હોય તો એવા સંજોગોમાં ઓડિટર પોતાની પાસે આ બુક્સ ઓફ અકાઉન્ટ્સ રાખી શકે છે, બરાબર છે, ક્યાં સુધી રાખી શકે છે, જ્યાં સુધી એને પૂરતું રેમ્યુનરેશન ના મળી જાય. Now next topic is duties of a company auditor. So the Company Act 2013 prescribed the duties of the auditor. અહીંયા કંપનીના ઓડિટરની ડ્યુટીઝ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. No restriction can be imposed on the duties either by the provision or article by the passing a resolution at the general meeting of the shareholders. તો કંપનીના ઓડિટરના જે કોઈ બી ડ્યુટીઝ છે, જવાબદારી છે, જેમ રાઇટ્સ પર એ કોઈ પણ પ્રકારની મર્યાદા નથી રાખી શકતા, એવી રીતે એના જે ડ્યુટીની જવાબદારીમાં પણ કોઈ પણ પ્રકારની મર્યાદા શેર હોલ્ડર્સ નથી રાખી શકતા. એ આર્ટિકલમાં કે કોઈ પ્રોવિઝન્સમાં કોઈ રિઝોલ્યુશન પાસ કરીને એ શું કરી શકે છે, એની ડ્યુટીઝ જે છે એ મર્યાદિત નથી કરી શકતા. All such restrictions or limitations shall be ultra vires and void in the Newton versus Brigham Small Arm Company Limited case. આ કેસની અંદર આ બન્યું હતું અને એવા સંજોગોની અંદર કોર્ટે જજમેન્ટ આપેલું છે કે આ જે અધિકાર છે બધા અધિકાર પણ એના સાથે સાથેની જવાબદારી પણ નથી મર્યાદિત કરી શકાતી. It was held that any provisions in the article of the company restricting the statutory duties of the auditor shall be ultra vires. એટલે કે કોઈ પણ પ્રકારની જે ડ્યુટીઝમાં એને કોઈ પણ પ્રકારના પ્રોવિઝન્સ પાસ ઓન કરવામાં આવ્યા, કોઈ રિઝોલ્યુશન દ્વારા એની ડ્યુટીઝ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, તો it shall be ultra vires, એ સત્તા બહારનું ગણાશે. The minimum duties of auditors are laid down by the Companies Act, and Companies Act cannot be curtailed or restricted. તો Companies Act માં જે કંઈ બી એને સત્તા આપેલી છે, એવી રીતે કેટલીક જવાબદારી પણ આપેલી છે, એ જવાબદારીમાં કોઈ પણ પ્રકારની ઘટાડો કરી શકાતો નથી. જે ઓછામાં ઓછી જવાબદારી ગવર્મેન્ટે એટલે કે કંપનીઝ એક્ટ થ્રુએ મળેલી છે. He may, however, the extended by the agreement with the company. હા, કંપનીના એગ્રીમેન્ટ દ્વારા એની અંદર વધારો કરી શકાય છે. Thus, a matter of the fact, the scope of the duties of company auditor can be extended in certain circumstances, but in no circumstances whatsoever it can be restricted or curtailed. The duties of company auditor can broadly be classified into three categories. તો આપણે અહીંયા મેન્શન કર્યું છે કે જે સ્કોપ છે એનું, જેનું કાર્યક્ષેત્ર છે, એ કાર્યક્ષેત્રમાં if the company wants to extend in some special circumstances, કોઈ special circumstances હોય and company wants some more duties by the auditor કે ભાઈ કેટલાક વધારાના કાર્ય કરે તો એને એક્સટેન્ડ કરી શકે છે. But if there is a no circumstances, પણ એવી કોઈ પરિસ્થિતિ ના હોય, it can be restricted. The duties of the company auditor can be broadly classified. વિભાગમાં વહેંચીને આપણે એની દરેકની ચર્ચા કરીશું કે એની જે ડ્યુટીઝ છે એમાં. તો પહેલી વાત કરી છે સ્ટેચ્યુટરી ડ્યુટીઝ ઓફ ઓડિટર. સ્ટેચ્યુટરી ઇટ મીન્સ કમ્પલસરી. So compulsory duties of auditors માં શું છે? First, to inquire into the specific matters. કોઈ સ્પેસિફિક મેટર્સની ઇન્ક્વાયરી કરી શકે છે. It is a duty of every auditor to make the proper inquiry regarding these matters.
besides other matters, and if he satisfied, it is not necessary to disclose this fact in his report. અહીં ઉલ્લેખ કર્યો કે પ્રોપર ઇન્ક્વાયરી કરી શકે છે કોઈ પણ બાબતની, અને રિગાર્ડિંગ ધીસ મેટર્સ, વોટ એવર ધ મેટર્સ ઇટ મે બી, the besides other matters and if he is satisfied, અને બીજી કોઈ બાબત તો એમાં જો એ સંતોષકારક હોય, it is not necessary to disclose in facts in this report. તો નોટ એ જરૂરી નથી કે પોતાના રિપોર્ટમાં એ બાબત દર્શાવે, પણ એને જો જરૂર લાગે તો એનું એક્સપ્લેનેશન માંગી શકે છે, એની ઇન્ક્વાયરી કરી શકે છે. Whether it is most important or important, or it લાગે કે ભાઈ આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, it's not that so important, even though he gets the inquiry. However, the inquiries, if he finds some adverse features, પણ જો કદાચ ઇન્ક્વાયરી કરે અને એને કોઈ એનામાં એડવર્સ ફીચર્સ એટલે કે કોઈ ખોટું દેખાય, તો ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ રિપોર્ટ ધ સેમ. તો એ પોતાની વસ્તુ, એ કોઈ પણ પ્રકારની ખામી એ રિપોર્ટ કરી શકે છે. Specific inquiries to be made by the auditor under the sections are as under. તો સ્પેસિફિક ઇન્ક્વાયરીઝ કઈ કઈ થઈ શકે છે અને ઓડિટર કયા કયા કાર્ય કરી શકે છે તો ઉલ્લેખ કરેલો છે. ફર્સ્ટ, અબાઉટ ધ લોન્સ એન્ડ એડવાન્સીસ મેડ બાય ધ કંપની. કંપની જે કોઈ બી લોન્સ એન્ડ એડવાન્સીસ ઉભા કર્યા હોય. Auditor should inquire into whether the loans and advances made by the company on the basis of security have been properly secured, and whether the terms on which they have been made are not prejudicial to the interest of the company or its members. અહીં આગળ જે આપણને લખ્યું કે કદાચ કંપનીએ કોઈ પણ વ્યક્તિને ઉછીના પૈસા આપ્યા હોય, એટલે કે ધિરાણ આપેલું હોય, એડવાન્સીસ આપેલી હોય, લોન્સ આપેલી હોય, તો એ પ્રોપર સિક્યોરિટીઝ એટલે કે સામે જે સિક્યોરિટીઝ મૂકવી પડે જામીનગીરી તરીકે, તો એ સિક્યોરિટીઝ ગીરવે મૂકેલી છે. એન્ડ વેધર ધ ટર્મ્સ, અને જે કોઈ બી શરતો મૂકેલી છે, એટલે કે વ્યાજ દર હોય કે અન્ય કોઈ પણ શરતો હોય, which has been made are not prejudicial to the interest of the company and members. બરાબર છે, કોઈ પણ કંપનીના મેમ્બર્સના હિત માટે ના હોવું જોઈએ, કંપનીના હિતની હોવી જોઈએ. It is applicable to all the loans and advances made on the basis of the security. That is, whatever the loans and advances given to anyone, there must be something in security should be received. કંઈક તો સામે આપણને સિક્યોરિટી તરીકે લીધેલું હોવું જોઈએ. The auditor should verify that the securities held against the loans and advances made by the company are legally enforceable, and also ascertain the valuation of security to see whether the loans is fully secured or partly secured. That's also important કે ભાઈ કંપની કે જ્યારે પણ કોઈ પણ વસ્તુના લોન્સ એન્ડ એડવાન્સીસ આપેલા છે, તો એની સામે જે ગીરવે વસ્તુ લીધી છે, જામીનગીરી તરીકે લીધી છે, એ જામીનગીરી વસ્તુ સિક્યોરિટીઝ એક કાયદેસરની હોવી જોઈએ. ફર્સ્ટ થિંગ ઇઝ લીગલી એન્ફોર્સેબલ. સેકન્ડ થિંગ, એની વેલ્યુએશન પણ પ્રોપર થયેલી હોવી જોઈએ. એટલે કે 5 લાખની લોન આપી હોય, એની સામે જે સિક્યોરિટીઝ મૂકી છે, એ સિક્યોરિટીઝની વેલ્યુઝ કેટલી છે, બરાબર છે, એની વેલ્યુ કેટલી છે, એની માર્કેટ વેલ્યુ કેટલી છે, એનાથી ડિસાઇડ થાય કે ફૂલ્લી સિક્યોર્ડ છે કે પાર્ટલી સિક્યોર્ડ છે અસેટ્સ કે લોન્સ એન્ડ એડવાન્સીસ. કારણ કે અનસિક્યોર્ડના ચાન્સીસમાં અથવા તો પાર્ટલી સિક્યોર્ડના ચાન્સીસમાં લોસ થવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ થિંગ ઇઝ ટ્રાન્ઝેક્શન્સ રિપ્રેઝેન્ટેડ બાય ધ બુક્સ એન્ટ્રીઝ. એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સની અંદર, એટલે જે કોઈ બી ટ્રાન્ઝેક્શન્સની નોટ કરેલી છે, રિપ્રેઝેન્ટ કરેલા છે, એ દરેકે દરેક પ્રેઝન્ટેડ બુક એન્ટ્રીઝને તપાસવાનો અધિકાર છે. The auditor should be inquiring into whether the transaction of the company which are represented merely by the books entries and not prejudicial to the interest of the company. કંપનીના હિત વિરુદ્ધ ના હોવું જોઈએ, કોઈ પૂર્વગ્રહ સાથે ના હોવું જોઈએ કે કંપનીના હિતમાં છે, બરાબર, એવું ના હોવું જોઈએ. He should verify all the books of entries and transactions and determine whether such transaction have actually taken place. ખરેખર એ વ્યવહાર બનેલા હોય, માત્ર ખાલી દર્શાવેલા ના હોવા જોઈએ, and are not prejudicial to the interest of the company. બરાબર, કંપનીના હિત બહાર ના હોવું જોઈએ, એ પણ મહત્વની વસ્તુ છે. ત્યાર પછી સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. If a company have some investment and if we want to sell, તો એ પણ ઓડિટર ચેક કરી શકે છે. તો કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે વેચ્યા હોય, તો ઓલવેઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ વેચવાના કારણે નફો હોવો જોઈએ, નુકસાન નહીં.
તો ઓડિટર શું ચેક કરી શકે છે? The auditor should be inquired whether so much of the assets of the company, that is લખેલું છે કે except the investment company and the banking company, બરાબર છે. બેન્કિંગ કંપની કે ઇન્વેસ્ટમેન્ટ કંપની સિવાયની કંપનીઓ માટે છે. As consist of the shares, debentures, and any other securities have been sold at the price less than that what which they may purchase, which they were purchased by the company auditor, must verify the case. Verify the case is whether the securities are sold at the price less than their cost of the acquisition. And if he finds that such sale is bona fide and the price realized is considered to be reasonable. આપણે એ કીધું છે કે બેન્કિંગ કંપની હોય કે ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની હોય એ માર્કેટના આધાર પર કદાચ કોઈક જરૂર લાગતું કેટલીક વખત એ લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ લેસન પરચેઝ પ્રાઇસ એટલે કે ખરીદ કિંમત કરતાં પણ ઓછી કિંમતે વેચી દેતા હોય છે. બટ ઇન આની અધર કંપની બાકી બધી કંપનીની અંદર એવી શક્યતા બહુ ઓછી હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ્સ એની પ્રાઇસ એટલે કે પરચેસ પ્રાઇસ કરતાં ઓછી કિંમત એટલે કે લોસમાં વેચાય. તો અહીં ઇન્ક્વાયરી કરવાની ઇફ ધ he has been sold at the price less than at which they were purchased, એટલે કે જે કિંમતે ખરીદ્યા હોય એના કરતાં ઓછી કિંમતે વેચાયા હોય by the company auditor must verify the cases where the securities are sold at price less than the cost of acquisition. And if he finds that the such sale is bona fide and the price realized is considered to be reasonable, a reasonable amount to consider the whole jury. And having regards to the circumstances of the each case, no further reporting is required. દરેકે દરેક બાબતની અંદર એને જો એ વ્યાજબી લાગે યોગ્ય હોય તો કોઈ રિપોર્ટ કરવાની જરૂર નથી. Loans and advances shown as deposits. Auditors should verify whether the loans and advances made by the company have been shown as deposit. Company deposits તરીકે દર્શાવેલા હોવા જોઈએ loans and advances. The auditor must inquire in respect of all the deposits shown by the company. Company જેટલી પણ deposits બતાવેલી છે, જે કોઈ loans advances બતાવેલા છે, and satisfy himself that the loans and advances have not been shown as deposit. બરાબર છે. એ શોન એઝ ડિપોઝિટ એટલે કે ડિપોઝિટ તરીકે ના બતાવેલા હોવા જોઈએ. એ કંપની સંતોષ થવો જોઈએ કે બધી લોન્સ અને એડવાન્સ ડિપોઝિટ તરીકે નથી. કારણ કે બે અલગ અલગ જવાબદારી છે લોન્સ અને ડિપોઝિટ્સ. નાવ ધ ચાર્જિંગ વિથ ધ પર્સનલ એક્સપેન્સીસ ટુ રેવન્યુ એકાઉન્ટ, એટલે કે જે ઉપાડ જેવા છે કંપનીના જે પર્સનલ એક્સપેન્સીસ છે એને રેવન્યુ એકાઉન્ટ તરીકે ના કન્સિડર હોય. The auditor should be inquiry to whether the personal expenses have been charged to revenue account. બરાબર છે. Auditor must ensure that the no personal expenses of the directors and officer of the company have been charged to revenue account. કેમ કે રેવન્યુ એકાઉન્ટની અંદર નોર્મલી એટલે કે મહેસૂલી ખર્ચાની અંદર કંપનીના પોતાના ખર્ચા લખેલા હોય છે. કેટલીક વખત ડાયરેક્ટર્સ કે કંપનીના ઓફિસર્સના પર્સનલ એક્સપેન્સીસને કંપનીના ખર્ચા તરીકે દર્શાવીને પ્રોફિટ ઓછો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો હોય છે. તો ઓડિટરની જવાબદારી બને છે કે કોઈ પણ પ્રકારના પર્સનલ એક્સપેન્સીસ આપણી પાસે રેવન્યુ એક્સપેન્સીસ તરીકે ના કન્સિડર કરેલા હોય. Allotment of the shares for cash. Sometimes the company allocates some shares for the cash. એટલે કેટલીક વખત કંપની પોતાના શેર્સ કેશમાં એલોટ કરતી હોય છે. તો એના માટે શું રૂલ્સ છે? તો ઓડિટર should be inquiry as to whether the cash has actually been received in respect of the shares stated to whatever the allotted for cash. તો અહીંયા ઉલ્લેખ કર્યો કે જ્યારે પણ કંપનીએ શેર્સ કેશમાં વેચ્યા હોય તો જરૂરી રકમ રોકડમાં આપણને મળી છે, actually been received in respect of the shares stated to have been allotted for the cash, અને એવું લખેલું હોય કે આ કેશથી એલોટ કરેલા છે. If no cash has actually been received, જો કોઈ સામેથી પૈસા ના મળેલા હોય, whether the position as stated in the accounts books and the balance sheet is correct, કે એ દર્શાવવાનું જોઈ લેવાનું કે એની બેલેન્સ શીટમાં કે અકાઉન્ટ બુક્સની અંદર એનું પોઝિશન કયા સ્થાન પર કેવી રીતે દર્શાવેલું છે. રેગ્યુલર એન્ડ નોટ મિસલીડિંગ ઇન ધીસ કનેક્શન, બરાબર, એ યોગ્ય હોવું જોઈએ અને કોઈ ગેરમાર્ગે દોરતું ના હોવું જોઈએ.
Auditor must ensure, in respect of the shares allotted in cash by the company, that cash has been actually been received in respect of the such allotment by the company. He should verify and report the cases whether cash was not received and that the position as stated in the books of accounts and balance sheet is correct, regular, and not misleading. Besides, the section 143.3 laid down that the auditor should also be inquired. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો કે જ્યારે જ્યારે પણ કંપની અધર દેન કેશ કંપનીએ શેર્સ જ્યારે કેશમાં ઇસ્યુ કરેલા હોય તો જરૂરી છે કે એ શેર્સની વેલ્યુઝ એટલે કે એ શેર્સની જે રકમ છે કિંમત છે બરાબર એ આપણને રોકડમાં મળેલી છે અને ખરેખર એ રોકડ તરીકે રિસીવ થયેલા છે અને જો એવા સંજોગોમાં ના હોય તો એને એકાઉન્ટ્સ બેલેન્સીસ એટલે બેલેન્સ શીટ એ સાચા દર્શાવેલા છે કે નથી દર્શાવેલા એ તપાસ કરવું જોઈએ અને કોઈ ગેરમાર્ગે દોડતું ના હોવું જોઈએ, રેગ્યુલર એન્ડ નોટ મિસલીડિંગ. તો section 143 subsection 3 lays down that the auditor should also be inquire whether કઈ કઈ વસ્તુ તપાસી શકે. First, he has sought and obtained all the information and explanation which were necessary. બરાબર એ શોધી શકે છે, માહિતી મેળવી શકે છે કે જે જે જરૂરી માહિતી હોય. And if not, the details thereon, the effect of the such informations on the financial statement. અને જો ના મળે તો એની ડિટેલ્સ પણ તપાસી શકે છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. In his opinion, એને પોતાના અભિપ્રાયથી, the proper books of accounts are required by the law, have been kept by the company, and the proper returns adequate for the purpose of the audit have been received from the branches not visited by him. તો એને પોતાનો એ પણ અભિપ્રાય દર્શાવવાનો હોય છે that books of accounts required by the law, કાયદેસર જે કોઈ પણ હિસાબો તૈયાર કરવા પડે એ તૈયાર કર્યા છે કે નથી કર્યા, and have been kept by the company, and the proper returns adequate for this purpose. જરૂરી છે જે કોઈ બી adequate proper return ફાઇલ કરેલા હોવા જોઈએ એ returns ફાઇલ કરેલા છે on the basis have been received by the branches. એ branch accounts છે નથી વિઝિટ કર્યા ત્યાંથી પણ proper returns એ લોકોને મળી જવા જોઈએ. The branches audit reports prepared by the person other than the company's auditor has been sent to him. જે કોઈ કંપની બ્રાન્ચીસ છે એના માટે સપોઝ અલગથી ઓડિટર એપોઇન્ટ કરેલો છે, ઇફ દે હેવ ધ મોર બ્રાન્ચીસ એન્ડ ધ બિગ બ્રાન્ચીસ, તો એવા સંજોગોની અંદર એક અલગ ઓડિટર રાખે છે. તો આવા સંજોગોમાં તો એ બધા જ બ્રાન્ચ ઓડિટના જે કંઈ બી હિસાબો અને જે ઓડિટ રિપોર્ટ્સ તૈયાર થયા એ ઓડિટ રિપોર્ટ કમ્પલસરી હેડ ઓફિસના કંપનીના ઓડિટરને મોકલી આપવાના હોય છે, સેન્ટ ટુ હિમ. The company's balance sheet and the profit and loss account detailed with the report are agreement with the books of accounts and returns. The company the balance sheet છે અને profit and loss account છે dealt with the report and report સાથે દર્શાવેલા હોવા જોઈએ are in the agreement with the books of accounts and returns. In his opinion, the financial statement compile with the accounting standards. જે કોઈ બી financial statements, whatever the company prepared, it must be on accounting standards કે accounting standards પર કરેલા હોવા જોઈએ. Next લખ્યું છે કે the observations or the comments of the auditor on the financial transactions or the matters which have been adversely affect on the financials of the company. જે કંપની માટે એડવર્સ ઇફેક્ટ ક્રિએટ કરતી હોય એવી કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તો એને ઓબ્ઝર્વ કરીને એના માટે કમેન્ટ્સ આપી શકે છે. Any director is disqualified from being then appointed as a director under the section 164(2) subsection 2. Sometimes an auditor is disqualified કારણ કે એને ક્વોલિફિકેશન શેર્સ પરચેસ કરવાના હોય છે અને કેટલીક વખત એને પ્રોપરલી એપોઇન્ટ ના કરેલો હોય તો એ ડિસ્ક્વોલિફાઈડ કન્સિડર થાય છે. તો એ પણ એને ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરી શકે છે, એની પણ ઇન્ક્વાયરી કરી શકે છે. Any qualifications, reservations or adverse remark relating to the maintenance of the accounts and the other matters connection therewith. કોઈ પણ પ્રકારનું ક્વોલિફિકેશન લખેલું છે કે any qualification, reservations or the adverse remark relating to maintenance of accounts and other matters connected therewith, એટલે કે એની સાથે સંકળાયેલી કોઈ પણ એવી માહિતી હોય કે જે રિઝર્વ રાખવામાં આવી છે, એડવર્સ રિમાર્ક પડી છે એ દર્શાવી શકે છે.
The company has an adequate internal financial control system in place. The operational effectiveness of the such controls. તો કંપની હેઝ એન એડેક્વેટ ઇન્ટરનલ ફાઇનાન્શિયલ કંટ્રોલ્સ. કંપનીનું યોગ્ય ફાઇનાન્શિયલ કંટ્રોલ અને ઇન્ટરનલ ફાઇનાન્શિયલ કંટ્રોલિંગ સિસ્ટમ યોગ્ય છે ઇન ઇન પ્લેસ એન્ડ ઓપરેટિંગ ઇફેક્ટિવનેસ અને અસરકારક રીતે કામ કરે છે તે પોતાનું એ પણ દર્શાવી શકે છે. The company has disclosed the impact, if any, on the pending litigations or in the financial position in the financial statement. કોઈ પણ નાણાકીય બાબતોમાં છે કદાચ કોઈ કંપની સામે કોઈ પણ લિટિગેશન્સ એટલે કોઈ પણ પ્રકારના કેસીસ ચાલતા હોય કોર્ટની અંદર, કોઈ કાયદો એની અંદર કાયદામાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાઈ હોય તો એવા સર્જકોમાં એ પણ એના રિપોર્ટ્સ તરીકે દર્શાવવાનું હોય છે ફાઇનાન્શિયલ મેટર્સની માહિતી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં દિમાગ તરીકે. Next, the company has made the provisions or the required under the any law or the accounting standards for material foreseeable losses, if any, on the long-term contract, including the derivative contracts. કંપની પાસે જે કોઈ ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ હોય અથવા કંપનીના જે કરંટ કોન્ટ્રાક્ટ્સ હોય એની અંદર કોઈ પણ ફોર્સેબલ લોસીસ એટલે કે સંભવિત નુકસાન હોય તો એના માટે જરૂરી પ્રોવિઝન્સ ઊભું કરેલું હોવું જોઈએ અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે અને એ પણ દર્શાવવું પડે છે. There has been any delay in the transferring amount required to be transferred to the investors education and the protection fund by the company. કેટલીક વખત કંપનીનું જે ડિવિડન્ડ ડિક્લેર કરેલું હોય અથવા તો કંપનીને શેર હોલ્ડર્સના આધાર પર બોનસ શેર્સ ઇસ્યુ કરેલા હોય પણ સમહાવ કંપનીમાં કોઈ પણ એડ્રેસ ચેન્જીસને કારણે કોઈ પણ શેર હોલ્ડર્સના જે કોઈ બી કોન્ટેક્ટ્સ હોય એ કોન્ટેક્ટ ના થયો હોય અને એને માહિતી ના આપી શક્યા હોય કે નાણાં ના આપી શક્યા હોય તો એવા સંજોગોમાં એ નાણાં આપણે ઇન્વેસ્ટર્સ એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડમાં નાખવામાં આવે છે, એમાં ઉમેરી દેવામાં આવે છે. ત્યાર પછી આપે છે the second, the audit report should be stated that to the best of his information and knowledge. ઓડિટ રિપોર્ટની અંદર ઓડિટરનું બધી જ માહિતી અને જે કોઈ બી ઇન્ફોર્મેશન મળી છે જે કોઈ બી જ્ઞાન મળ્યું છે એટલે કે જે કોઈ બી માહિતી મળી છે the said account and the financial statement give a true and fair view of the state of the company's affairs as at the end of the financial year and the profit and losses and the cash flow for the year, such other matters as may be prescribed. એટલે કેશ પ્રોફિટ એન્ડ લોસ હોય, કેશ ફ્લો હોય કે બેલેન્સ શીટ હોય એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ હોવી જોઈએ એટલે કે સાચી પણ હોવી જોઈએ અને યોગ્ય પણ હોવી જોઈએ. તો એ પણ ઓડિટ રિપોર્ટમાં એ વસ્તુ દર્શાવી શકે છે. The auditor should be required to provide the reasonable whether any of the matters required to the included in the audit report under this clause is awarded in the negative or with the qualification. અહીંયા લખેલું છે કે ઓડિટર જે કોઈ પોતાની પાસે જે કોઈ બી રિઝર્વ એટલે કે ઓડિટ રિપોર્ટ તૈયાર કરે છે એના નિયમ અનુસાર અવોર્ડેડ ઇન ધ નેગેટિવ એટલે નકારાત્મક પણ દર્શાવી શકે છે ઓર વિથ ધ ક્વોલિફિકેશન્સ એટલે એને ક્વોલિફાઈડ રિપોર્ટ પણ કહેવાય છે, અનક્વોલિફાઈડ રિપોર્ટ બરાબર ઓર નેગેટિવ રિપોર્ટ એટલે એડવર્સ રિપોર્ટ એને અલગ અલગ રીતે રિપોર્ટ કરી શકે છે બરાબર છે. તો એની પાસે અધિકાર છે એ કોઈ પણ રીતે એ રિપોર્ટ્સ રજૂ કરી શકે છે. Point number 3, to clarify the director's declarations of solvency. જે ડાયરેક્ટર્સ છે એ કંપનીના ડાયરેક્ટર સોલ્વેન્ટ છે એને સર્ટિફાય પણ કરી શકે છે. In case of the members voluntary winding up of the company, જ્યારે કંપની બંધ થઈ રહી હોય, winding up of the company, declaration is to be given about the solvency of the company. કે કંપની કેવી છે, સોલ્વન્સ છે એટલે 17 છે by the directors. And this is also one of the statutory duty of the auditor to certify its declaration by submitting his report on the financial statement. તો એ ઓડિટર સેક્શન 233ના નિયમ અનુસાર ઓડિટર જ્યારે કંપની બંધ થઈ રહી હોય, વાઇન્ડિંગ અપ થઈ હોય તો એવા સંજોગોમાં કંપની અને એના ડાયરેક્ટર્સ બંને સોલ્વન્ટ છે એટલે 17 છે એવી ફરજિયાત જવાબદારીમાં આવે છે આવું સ્ટેટમેન્ટ એટલે કે આવું ડિક્લેરેશન ફોર્મ એને સબમિટ કરવાનું હોય છે પોતાના રિપોર્ટમાં. નેક્સ્ટ, ટુ રિપોર્ટ ઓન ધ બ્રાન્ચ ઓડિટ. બ્રાન્ચ ઓડિટનો પણ રિપોર્ટ કરવાનો હોય છે. જ્યારે હેડ ઓફિસનો જ્યારે રિપોર્ટ્સ તૈયાર કરતા હોય છે જે બ્રાન્ચમાં ભલે બીજા ઓડિટર દ્વારા કામ કરવામાં આવ્યું હોય
તો એ અન્ય ઓડિટર દ્વારા કરવામાં આવેલું કામ પણ એને પોતાના ઓડિટ રિપોર્ટમાં દર્શાવવાનું હોય છે. It is a duty of the auditor to report on the financial statements of the branch. The branch auditor, if the separate auditor has been appointed, જો અલગથી appoint કરેલો હોય, shall prepare the report on the accounts of the branch examined by him. એટલે એને પોતાના આધાર પર એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરેલો હોય, and the company's auditor shall deal with the such report in his audit report in a manner of the considered necessary. એને જે જરૂરી બાબત લાગે એ વસ્તુને ધ્યાનમાં લઈને પોતાને હેડ ઓફિસનો રિપોર્ટ તૈયાર કરી શકે છે. ત્યાર પછી આપણે છે ડ્યુટીઝ ટુ ડુ કમ્પાઇલ વિથ ધ ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ, કે કંપનીના ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સના જે રૂલ્સ છે એના આધાર પર એની કઈ કઈ જવાબદારી બને છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.